દ્વારા નગરપાલિકાઓમાં નગરના વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે। એ રીતે હારીજ નગરપાલિકાને 2025ના યુડીપી 88 સન્વયે 7 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી। તેની અંદર નગરપાલિકાના ચૂંટાયેલ કોર્પોરેટરની વિકાસ કામોની જે માગણી હતી એ સાઈડ ઉપર કરી અને બિનજરૂરી રીતે 4 કરોડ જેટલા વરસાદી લાઇનની કામગીરી આપી દેવામાં આવી છે। એ અપાયેલ વર્ક ઓર્ડરમાં પણ કોઈ પણ કોર્પોરેટરને વિશ્વાસમાં લેવામાં આવેલો નથી અને રાત્રિના અને શનિ રવિના લાભ લઈ અને કોન્ટ્રાક્ટર અણધડ રીતે વરસાદી લાઇનનું કામગીરી ચાલુ કરી છે। એ બાબતે નગરપાલિકામાં 17 જેટલા કોર્પોરેટરે લેખિત રજૂઆત કરી છે અને તાકીદે આ કામ સ્થગિત કરી અને અટકાવવામાં નહીં આવે તો કોર્ટ રાહે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને આનો ઉત્તમ નમૂનો દેખાય છે કે આ ડેમેજ પાઇપો છે। આવી રીતે સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરી રહે છે તો સત્વરે તાત્કાલિક ધોરણે આ કામગીરી અટકાવી વરસાદી લાઇનની અને જે નગરમાં જરૂરિયાત હોય તેવા વિકાસ કામો કોર્પોરેટરની માગ મુજબ લેવામાં આવે એવી અમારી માગ છે।